આખો જો આપણે જે હાલવા તેદી ગયા હતા ને બાકડે બેઠા હતા ને એ બધું હતું ને જો એ આખા બરફનો ભાગ છે જો. દોસ્તો આ જોઈને ભવનાથ યાદ આવી ગયો. બાકી જો આ ફજર ફાડકો છે, વાં જો ટ્રેન હાલે છે. દોસ્તો આટલા 3 મહિનામાં પહેલી વાર મેં આજે કબૂતર જોયું ભાઈ. ઓહ જો અત્યારે ઉપર આવીને જોયું ને તો બધો બરફ ઉડાડી ગયા જો. દોસ્તો સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોની અંદર. બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે જો તૈયાર થઈને આમ જાજા બધા લેરિંગ કરીને નીકળો છું અત્યારે આટા મારવા. કાંઈ કામ નથી બરોબર છે, એટલે ખાલી આપણે તડકામાં આટો મારવા નીકળ્યા છીએ. અને વ્લોગ ચાલુ કરું છું ત્યારે મારે તમને એક વસ્તુ કહેવી છે કે જો આ રસ્તો છે ને એ મારા બિલ્ડિંગની પાછળનો રસ્તો છે. અહીંયા ઉપર આ જે છે ને એ મારી બારી છે બરોબર છે. અને મારે તમને આ વસ્તુ બતાવી હતી કે આ જે વ્હાઇટ છે ને આ આઈસ નથી, એટલે પેલો સ્નો નથી, આ છે ને એ મીઠું નાખેલું છે આ લોકોએ. આ આખામાં જો આ મીઠું નાખેલું છે એટલે અહીંયા આઈસ આવે ને તો એ સોરી યાર આઈસ કેમ કરું છે આજે હું. અહીંયા જો સ્નો પડે ને તો એ ટૂંકમાં પીગળી જાય ને એના માટેનું આ આખું મીઠું નાખેલું છે. હું અહીંયા આવ્યો ત્યારે મેં જોયું, મેં કીધું આ હજી સુધી સ્નો અહીંયા કેમ છે એમ. અહીંયા તો છે એ બરાબર, જો આ સ્નો છે, આ સ્નોનું ઓલું છે જોઈ લ્યો બરાબર. પણ આ જે છે ને આખું મીઠું છે, આ રીતનું છે. ચાલો હવે જઈએ બહાર, જો મસ્ત તડકો છે તો જઈએ બહાર, જોઈએ કેવો માહોલ છે આજે શહેરનો. અને બુધવારનો દિવસ છે, મજા આવશે. હાલો જોઈએ ચક્કર મારી. અને ક્યાં ચક્કર મારવી એનું કોઈ આજે આપણી પાસે ક્લુ નથી, એમને માટા મારવાના છે જ્યાં મજા આવે. ચાલો ત્યારે જોઈએ. દોસ્તો હાલતો હાલતો છે એ નદી ઉપર પહોંચી ગયો છું. અને નદી છે એમાંય તમને છે ને બરફની સ્લીટો દેખાય. આખી બરફ તો નથી પણ એ હજી થોડાક દિવસોમાં થાય. અને આ આખો જો આપણે જે હાલવા તેદી ગયા હતા ને બાકડે બેઠા હતા ને એ બધું હતું ને જો એ આખા બરફનો ભાગ છે જો અત્યારે આખામાં. અને સુરત દેવતા છે એ દેખાય છે અને આજુબાજુનો નજારો કંઈક આવો છે. અને બાકી જો આ બધા સ્નો છે ને એ બધો આખો ભેગો કરેલો છે, આખી લાઈન ભેગી કરેલી જો. અને અહીંયા આખો આ રીતના આખા આવી રીતે ભેગા કરીને આખું હવે આમાં છે ને જો હું તમને એક પગ મારીને બતાવું, આખો પાણો થઈ ગયો છે આખો. જો આ આખો પાણો છે ને આવી રીતના આખું આમ ગમે એટલો પગ મારો ને તો આ થોડું છીણ ખરે એટલું છે. બાકી આ રીતનું આખું છે જો. આખી લાઈન કરી દીધેલી છે. આ બાજુ હાલવાની જગ્યા ને ઓલી બાજુ ન ઉતરે એના માટે ઓલી બાજુ સેમ એ રીતના. ચાલો ત્યારે હાલતા જાય, જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી, તડકો છે ત્યાં સુધી, પછી જોઈએ કેવી મજા આવી. દોસ્તો હું હાલતો 16મી સ્ટ્રીટ સુધી આવી ગયો છું ને અત્યારે સેન્ટર સિટી બાજુ હાલ્યો જાઉં છું. આખું આ સેન્ટર સિટીનો એરિયા છે. અને મને આ કંઈક આ ફેસ્ટિવ ઓફ ટ્રીઝ કરીને કંઈક દેખાણું છે. હાલો જોઈએ અંદર કઈ રીતનું શું છે. અલગ જાતના દોસ્તો ક્રિસમસ ટ્રી આખા શણગારેલા છે. અને આપણને જે ગમતું હોય ને એમાં આપણે આ જો આ છે ને જે આ નાખીને આપણે વોટ કરવાનો. એ વોટ કરવા માટે થોડાક પૈસા દેવા પડે એ રીતનું છે. પણ આપણે ખાલી જોઈ લઈએ અત્યારે. આ રીતનું છે. આ બાજુ જો આવા ટ્રીઝ છે. અને અલગ આખા સાન્તા ક્લોઝ ને બધા જ જો અલગ કલર ને આખી થીમ ને બધી રીતના જો આવી રીતનું છે. અત્યારે એક્ઝિબિશન જેવું છે કંઈક. અને 22 થી 24 તારીખની અંદર છે ને અહીંયા સાન્તા ક્લોઝ હારે ફોટો પાડવા મળશે. અને જો ફોટાના આ રીતના છે, એક ફોટાના $25, 2 ફોટાના $40 જો તમારે પ્રિન્ટ જોતી હોય તો. એટલે આ રીતનું આખું અહીંયા સાન્તા ક્લોઝ હશે ને આ રીતના ફોટા પાડવાના ને બધું આવી રીતના આવું હતું. હાલો ત્યારે આગળ હાલ્યા જાય ને નવું જોતા જાય. આવું તો ઘણું બધું મળશે અત્યારે ડેકોરેશનના ની બધું. દોસ્તો આવી રીતના એક કંઈક અત્યારે સેલિબ્રેશનમાં માર્કેટે લાગેલી છે, જ્યાં અલગ ક્યાંક ખાવાનું છે, ક્યાંક કંઈક વેચવાનું છે, ક્યાંક કંઈક બીજી વસ્તુઓ છે, કેન્ડલ છે અને કોફીના ને એ બધા સ્ટોર, પછી મોજા ગરમ વસ્તુઓ બધી એવા બધા સ્ટોર છે. તો આપણે જો અહીંયા આટા મારીએ છીએ. આપણે જેમ ઓલા એક્ઝિબિશન આવ્યું હોય ને જેમ આપણે ઇન્ડિયામાં એ રીતના આખા બધાય જો અહીંયા સ્ટોલ લાગેલા છે. અને જો આ મસ્ત ક્રિસમસ ટ્રી આવી રીતે દોસ્તો મોસ્ટલી બધા સિટીના ડાઉનટાઉનમાં છે ને આવા ક્રિસમસ ટ્રીના ડેકોરેશન્સ ને આવું બધું હોય. જો અહીંયા આખો બરફ ને એ બધું છે. અહીંયા આખું ક્રિસમસ ટ્રી છે ને જો વાં આઈ લવ ફિલીનું આખું એક્ઝિબિશન સેલિબ્રેશન જેવું જો આ રીતનું છે. બધા અહીંયા ભેગા થયા આ ટાઈમે. અત્યારે આખો રજાનો જ માહોલ છે બધે જ.
હજી દોસ્તો આ જ બધી વસ્તુના નજારા છે ને રાતના બહુ મસ્ત લાગે, પણ આપણે હવે રાતના તો ક્યારેક આવશું. અત્યારે ટેમ્પરેચર છે ને 3 ડિગ્રી હતું, એટલે મેં કીધું અત્યારે જતા આવીએ, પછી માઇનસમાં આવ્યું જાય તો ભેગું નહીં થાય, એટલે અત્યારે હું આવી ગયો. બાકી હા, રાતના જે આની લાઇટિંગ ને એ બધું હોય ને, જે આ સ્પેશિયલ આ વાળું જોવાની તો રાતના બહુ મજા આવે. અને આપણે અત્યારે ઊભા છીએ લવ પાર્ક નામ છે આનું. તમે જોયું હોય તો થોડાક પહેલાંના વ્લોગમાં હું જીલ અને રાજ અમે ત્રણે આવ્યા હતા લવ ગાર્ડનમાં, અને આપણે અહીં બેઠા હતા. તો ત્યાં આ બધું આખું થઈ ગયું છે ડેકોરેશન. અને તમે ઇન્સ્ટામાં ફોલો કરતા હોય તો તમે આ બધા બિલ્ડિંગની એક સ્ટોરી જોઈ છે આખી, અહીંનું હતું આખું. જો મેં જે તમને કીધું ને લવ પાર્ક, એનો લોગો છે ને આવો છે, જો આખું આ લવ લખેલું છે. અને આખું આ પાર્ક છે ને એને અત્યારે આવા એક્ઝિબિશનમાં બદલી દીધું છે. દોસ્તો આ ઓલું હતું ને એનાથી મોટું ક્રિસમસ ટ્રી, જો આ એનાથી થોડુંક આગળ છે હજી. અને જો આ જો ફજર ફાડકો ને એવું બધું છે. ચાલો જોઈએ, અહીંયા એવું જ છે કે એક્ઝિબિશન જેવું, જોઈએ કેવું છે. જો દોસ્તો કેવી ટોપિયું છે, આમ મારીઓની એ રીતના આખું આ રીતનું આખું છે. અને આ બાજુ એવી છે અને આ બાજુ એવી છે. જો દોસ્તો આ જોઈને ભવનાથ યાદ આવી ગયો. બાકી જો આ ફજર ફાડકો છે, વાં જો ટ્રેન હાલે છે નાના છોકરાઓ માટે. હા, આખું ભવનાથ જ યાદ આવી ગયું પ્રોપર. દોસ્તો ખરેખર જ્યાં જોવું ને એક્ઝિબિશન છે. જો સિરિયસલી આમ અહીંયા અંદર આવ્યો, આપણે અહીંયા આવ્યા હતા તેથી તમને યાદ હોય તો જો વાં ઓલી સ્ક્રીન છે, જો અહીંયા સ્ક્રીન છે. આ સ્ક્રીનમાં આપણે છે ને બીજા કન્ટ્રીનું મેં તમને બતાવ્યું હતું, બીજા કન્ટ્રીના માણસો આપણી યારે લાઈવ હોય. અહીંયા જો આવી રીતે ઘોડા ને વાઘ ને સાબર, હરણ, જીરાફ, ઓહો ભાઈ ઝીબ્રા, આખું આ રીતનું ચકડી છે અહીંયા. અને બાકી એ બધા સ્ટોલ્સ આ રીતના પોપકોર્નના છે, બીજા બધું ખાવાના છે, કપડાના છે. ગજબ ભાઈ. દોસ્તો આઈસ સ્કેટિંગની રિંક મળી ગઈ આપણને. અત્યારે કરવાનું નથી કેમ કે એટલું બધું પહેર્યું છે ને કે અત્યારે કરશું તો એ ભાઈ આમ હરખા હાથ જ નહીં હાલે. જો પણ બધાને જોઈને મજા આવે આમ આઈસ સ્કેટિંગ. જો અત્યારે બધા કરે છે અહીંયા, કેટલા પડે છે ને કેટલા કરે છે, કેટલા આવી રીતે જો આ પકડીને હાલે. મારા જેવું ખાતું હોય આવી રીતનું છે બધું. દોસ્તો જો અહીંયા અમ્મા સાઉથ ઇન્ડિયન ક્યુઝિન છે. જો આવી રીતે એક રેસ્ટોરન્ટ છે અહીંયા મેઇન સ્ટ્રીટ ઉપર, બરાબર, ચેસ્ટનટ સ્ટ્રીટ ઉપર. પણ મેં કાલ ઓલું મગાવ્યું ને ઢોસા ને ઉત્પમ ને ઇડલી ને એટલે મગાવ્યું કેમ કે આ જવાય, 1-2 વાર ક્યારેક જવાય ટ્રાય કરવા માટે. પણ અહીંયા છે ને મારા ફ્રેન્ડ છે ને અહીંથી ગયા હતા, તો 3 જણા ગયા હતા ને તો એ $100 અરાઉન્ડનું બિલ કરીને આવ્યા હતા એમ. તો એના કરતાં આપણને જો એ જ વસ્તુ બધી છે એ $10-12 ખાવા મળી જતી હોય તો હું તો ખોટું કામ અહીંયા આવું. મેં તો એમ અવાય ક્યારેક એકાદ વાર ટ્રાય કરવા માટે અવાય, પણ હવે પછી અત્યારે તો મેં તો ઈચ્છા નહોતી એટલે પછી આપણે એ મગાવ્યું હતું. અને બસ અત્યારે તો હવે પાછા ઘર બાજુ નીકળીએ. બહુ હાઈલા ભાઈ, નહીં તો 31મીથી 11મી સ્ટ્રીટ સુધી હું 20 સ્ટ્રીટ હાઈલો. હવે બસ પાછું 20 હાલવાનું એટલે 40 સ્ટ્રીટ હલાઈ ગયું. આપણું 2 કિલોમીટર ઓલમોસ્ટ પતી ગયું આજે, બરાબર. મેં તમને કીધું હતું 2 કિલોમીટર હાલશું તો બસ એનાથી વધારે જ થઈ ગયું ઓલમોસ્ટ. ચાલો હાલતા જાય ને જોતા જઈએ. દોસ્તો આટલા 3 મહિનામાં પહેલી વાર મેં આજે કબૂતર જોયું ભાઈ. ઓહો, ભારત એટલે ભારત છે, બાકી યાદ જ આવ્યા કરે. અહીંયા કબૂતર તો છે, ચાલો જોઈ લીધું આજે. દોસ્તો પાછળ એક સ્ટોલ હતો કે જેમાં આપણે ઓલું બધું મળે જે રોજનું, આપણે ચિગમ, ચોકલેટ, પછી આપણે સિગરેટ ને એવું બધું મળે. એવો સ્ટોર એક પાછળ હતો. અને એની અંદર જે કાકા જેવડા હતા ટૂંકમાં એ જઈશે એની અરાઉન્ડ 55-60 જેવી. અને એણે છે ને સ્વામિનારાયણનો ચાંદલો કર્યો. એટલે મેં ત્યાં બધા કસ્ટમર હતા ને ત્યાં સુધી હું ઊભો રહ્યો. અને પછી મેં એને પૂછ્યું, મેં કીધું ગુજરાતી? તો કે હા. મેં કીધું જય સ્વામિનારાયણ કાકા એમ. તો એના પછી જય સ્વામિનારાયણ કીધું અને ઘણી બધી વાતો કરી. પછી એણે કીધું કે પાણી પીવું હોય તો કે, કંઈ જોતું હોય તો કે એમ. તમ તારે અહીંથી નીકળતો હોય ત્યારે દર વખતે વાતો કરવી હોય કે મજા આવે આવી રીતે કોઈ મળે તો એમ. એટલે મેં કીધું લાવો, મેં કીધું આ બાજુ નીકળાતા તો વાતું તો કરીએ એમ. તો પછી મેં એની યાર બધી વાતું કરી ને બધું એમને કે ભાઈ મંદિરે જતો હોય ને એવું બધું એમ. મજા આવી ખરેખર. અહીંયા કોઈ ગુજરાતી મળે ને એવી હદની મજા આવે ને એમ. ભારતીયો નહોતા મળતા ને એમાં મને ગુજરાતી કાકા મળી ગયા એમ. ભરત કાકા નામ હતું એનું. હવે 100% આપણે આ બાજુથી નીકળશું ને ત્યારે છે ને વાતું કરશું એની યારે. દોસ્તો આપણે આવ્યા છીએ ડંકિન ડોનટ્સમાં અને એક ઓર્ડર કર્યું છે આપણે ઓલા ભજીયા જે બટેકાના હતા એ, અને એક ઓર્ડર કર્યું છે સ્ટ્રોબેરી ક્રોઝો. હું બતાવું હમણાં આવે એટલે. અત્યારે ખબર નહીં અહીંથી નીકળો તો બહુ મન થઈ ગયું કેમ કે એ ક્રોઝો છે ને એટલું મસ્ત છે ને ભજીયા એટલા મસ્ત છે, એટલે જો લઈ લીધું. આવે એટલે બતાવું હાલો. જુઓ દોસ્તો બધી જગ્યાએ આ મીઠું નાખેલું છે. અને જો આ કેવું છે, જો આ રીતનું આખું છે.
એટલે આના લીધે છે ને બરફ છે એ પીગળતો જાય અથવા તો એમ ટૂંકમાં રિયન રહે નહીં એવું. દોસ્તો નીચે મારું ધ્યાન છે ને બિલ્ડિંગ બાજુ હતું એટલે મારું ધ્યાન ન ગયું, પણ જો અત્યારે ઉપર આવીને જોયું ને તો બધો બરફ ઉડાડી ગયા. જો ટૂંકમાં આ લોકો સાફ કરવાવાળા આવ્યા છે તો બધો બરફ લઈ લીધો. જો હવે ખાલી વાં થોડોક છે એટલો જ છે, બાકી બધી જગ્યાએથી બરફ ઉપડી ગયો. અને પહેલાં ન જોયું તો અત્યારે તમે જોઈ લ્યો કે આવું ગ્રાઉન્ડ છે બરોબર. પછી પાછો સ્નો પડશે ને તેથી કેવું દેખાય નહીં તમને બતાવીશ પાછું એ તે, પણ અત્યારે જોઈ લ્યો કે સ્નો વગર છે ને આવું ગ્રાઉન્ડ દેખાતું હોય છે મારી બારીમાંથી. ચાલો દોસ્તો થોડીક પેટ પૂજા કરીએ. જો હું પહેલાં ક્રોઝો બતાવું તમને. ક્રોઝો છે ને એ આવું કંઈક છે. જો આ છે ને એ ક્રોઝો. હવે આને આપણે પ્રશાંત કહીએ. આના મીમ બનતા હોય છે પ્રશાંત, કેમ કે ક્રોઝો બોલતા ના ફાવતું હોય. જો કે હું સાચું બોલું કે નહીં મને ખબર નથી. અને બાકી આપણા આ ભજીયા બટેકાના. ચાલો ત્યારે મસ્ત જમીએ. હજી આવું એ બીજું અંદર પડ્યું છે આવું જે છે એ આની અંદર હજી એક છે બરાબર છે ને થોડોક સોસ છે. ચાલો ત્યારે મસ્ત પેટ પૂજા કરી લઈએ. દોસ્તો ખરેખર હો ભાઈ વેકેશન પડ્યું એટલે બધાય વેકેશનના મોડમાં જ આવી ગયા છે. જો અત્યારે જીમ આવ્યો છું અને આખા જીમમાં કોઈ નથી. આ બિલ્ડિંગમાં ખરેખર 800 જણા રહીએ છે, 800, અને 800માંથી કોઈ નથી ભાઈ એકલો. જો છે ને બાકી આખું જીમ ખાલી એમ. હા, અને જો આ મારા ઘણા વિડીયો કોલમાં ઘણાએ કીધેલું છે કે કેટલા પાખિયાવાળો પંખો છે, ગણી લે તમારી રીતે. જો ગણાઈ જાય કોમેન્ટ કરી નાખજો કેટલાવાળો છે એ. અવડાવાળા પંખા છે અહીંયા એક, વાં એક, નજી ઓલી બાજુ 3 પંખા છે. તો ઘણા મને એમ પૂછતા તમારે ત્યાં પંખા નથી હોતા? એમ હોય અવડા હોય અમારા. હાલો તો આજે આપણો દિવસ છે બેક અને બાયસેપ. ડન છે. હાલો ત્યારે કરવા માંડીએ કામકાજ. દોસ્તો કેટલા દિવસથી આપણે ભાત નથી ખાધા, તો આજે આપણે દાલ ફ્રાય જીરા રાઈસ બનાવીએ. કેટલા દીથી ઈચ્છા છે તો આજે ફાઇનલી બનાવીએ. એ બનાવવા માટે આરો થોડોક ટાઈમ જોઈએ, એટલે અત્યારે ટાઈમ છે તો હાલો મસ્ત બનાવીએ અને થોડું બતાવું તમને. દોસ્તો જીરા રાઈસ થઈ ગયા છે. અહીંયા જો દાળ છે એને આપણે ઓલી બાફી લીધી છે. ભેગી ડુંગળી, ટમેટું અને મરચાં આ તૈયાર છે. હાલો હવે મસ્ત વઘાર કરી નાખીએ દાલ ફ્રાયનો, પછી જમવા બેસી જાય. દોસ્તો છે ને આટલું બધું જમણવાર પતી ગયો ને પછી મેં આ રેકોર્ડ કર્યું છે, કેમ કે મમ્મી યારે ફોન હાલતો હતો અને મને ભૂખે એટલી હદની લાગી હતી. ભેગી જો આ ટોટિયા ચિપ્સ છે અને ભેગી છાશ છે, પણ ભાઈ જે દાલ ફ્રાય ને જીરા રાઈસ બન્યા છે બરાબર છે. હા, એક વાત અલગ છે કે દાલ ફ્રાયમાં વઘાર ટાઈમે હું મીઠું નાખતો હતો ત્યારે યાદ આવ્યું કે ભાતમાં જ મીઠું નાખવાનું રહી ગયું. એટલે એવું કંઈક થાય, પણ આનો સ્વાદ તમે ચાખી લ્યો ને તો તમે એમ જ કહી દો કે ભાઈ તું દાલ ફ્રાય જીરા રાઈસની પેટર્ન બનાવી લઈ, કે પેટન્ટ લઈ લે તું એમ. એટલે આની પેટન્ટ લઈ શકે એટલા બધા સારા કરી નાખ્યા મેં બરાબર. કાંઈ વાંધો નહીં, હું શાબાશી આપી દઉં છું મારી જ જાતે. પણ ભાઈ ખરેખર બહુ મસ્ત બની ગયા, ખરેખર ભૂલમાં પણ બહુ મસ્ત બની ગયા છે. ચાલો ત્યારે હું જમી લઉં બરાબર ને. હજી કાલ માટે નહીં રાખ્યા છે, 2 વારના છે એટલે સારું. હાલો સારું બને ત્યારનું 2 વારનું હોય ને એવી મજા આવે ને. પછી એમાં કંઈક લોચો થયો ને 2 વારનું હોય ને તો પછી એમ થાય અરે યાર કાલે ખાવું પડશે આનું એમ એવું છે. પણ તોય આ મસ્ત છે. ચાલો ડન છે. અત્યારે જમી લઉં પછી મળું. દોસ્તો દાલ ફ્રાય અને જીરા રાઈસના પ્રોગ્રામની અહીંયા જ આ તકે આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. આવતો તબક્કો છે એ 2-3 દિવસમાં આવશે. અને ભાઈ મારે આમ રિયલી મારે તમને કહેવું છે કે ભાઈ દાળ છે એ બાફીએ ત્યારે ભાઈ જે અત્યારે બફાઈ જાય ખવાઈ જાય ત્યાં સુધી વાંધો ન હોય, પણ એ વાસણ કરવા ટાઈમે એ જે એ દાળ ઉડી હોય ને બહાર એનું જે કુકર સાફ કરવું ને ભાઈ ઓહો માથાનો દુખાવો છે એ એક બરાબર. એ ઉડી હોય એટલે આજુબાજુનો ગેસ ને પ્લેટફોર્મ ને એ બધું સાફ કરવાનું. એક દાલ ફ્રાય જીરા રાઈસ ખાવાની તો મજા આવે, પણ એ બનાવીને જે માથાકૂટ છે ને ભાઈ ખરેખર. અને એનથી ઉપર બધી ગૃહિણીઓ, બધા માતાઓ, બધી બહેનો અથવા તો જે કોઈ બી રસોઈ કરતું હોય અથવા તો વાસણ કરતું હોય એ બધાને કહેવું છે મારે ધન્યવાદ. તમને ખરેખર ધન્યવાદ છે, કેમ કે ભાઈ શિયાળામાં આવા ટાઈમે આટલા વાસણ કરવાને ભાઈ મેં જોયું આજે કે હાથમાં છે ને સારું આમ ટૂંકમાં આ પાછળની બાજુ છે ને સારું બળતું હોય એમને સ્ટીલ તમારે સાબુ અડવો પડે એને કહેવાય ભાઈ. અત્યારે તો અહીંયા છે ને સારો લોચો એ થાય કે બહાર નીકળ્યા હોય. જો આજે છે ને એટલું તાપમાન નહોતું કે ભાઈ મેં મારે મોજા પહેરવા પડે હાથમાં,
પણ ખીચામાં હાથ નાખીએ ને સ્વેટરના ખીચામાં એ ચેનવાળું હોય, તો એમાં ચેનમાં હાથ ઘસાઈને આખું પતી ગયું હોય. બરાબર, હું જીમમાં ગયો ત્યારે તો મેં ક્રીમ લગાડ્યું હતું, પણ એ ક્રીમ તો કેવું પાછા હાથ ધોયા એટલે એ વયું જાય, એ કેટલીક વાર રહે આખી રાત. હમણાં હવે હુઈ ત્યારે લગાડીએ તો વાંધો ન આવે એમ. પણ ભાઈ અત્યારે જે વાસણ ધોતા જે હાથમાં અમુક આંગળીઓ જે યાદ આવતી હતી કે ભાઈ એક આંગળીઓ યાદ કરે કે તું આ વાસણ ધોસ એમ. એટલે ફરીથી કહું છું કે ભાઈ જે કરો છો એને મારું દિલથી એપ્રિશિએશન. તમે બહુ સારું કામ કરો છો અને એનો પ્રાઉડ લેજો. ઘરે કામ કરો છો એવું ન વિચારતા, હું કામ કરું છું ને એવું વિચારજો. બરાબર છે. આ વિડીયો અહીં સુધી જ રાખીએ. મજા આવી હોય તો લાઈક કરી દો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો. કાલ આપણે જાશું પાછા બહાર. ક્યાં જશું કાલ વિચારશું. આજે ક્યાં વિચાર્યું હતું? આ નીકળાને આપણું સ્ટેરિંગ, આપણા મગજનું સ્ટેરિંગ જ્યાં ફરે ને ત્યાં આપણા પગ વયા જાય એવું હતું. એટલે મળશું નેક્સ્ટ વ્લોગમાં. પહેલાં આ બધું કરી દીધું, લાઈક સબસ્ક્રાઈબ શેર બધું જ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. અને આખું જો અત્યારે બધી અહીંયા આમ કહેવાય ને કે આપણે આવું તો ન કહેવાય. કરી દીધું, લાઈક સબસ્ક્રાઈબ શેર બધું જ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા